સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવી સુદાતણી પ્રભુવીર તે સંજીવની શોષાતી દેખી સરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાભત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર શાતિયા અમૃતે કુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડ ના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસભા વિનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિસતણી ત્વરાથી ઉતરતી વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ તુષે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા સાથી સાધકનો તુમ્હાનું જગનો સંદેશ મહાવીરનો વિષમો ભવક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો શુણે તને રસ નિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તો રોચતા જગતની રુચિ આરસે સૌ તુરીસતા શકલ જ્ઞાયક દેવ રીસે બનાવું પત્ર કુંદન નામ રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી તથાપિ કહાન વાણીના અંકાએ મૂલ્ય ના કદી નમો રિંગટાણં નમો સિદ્ધાણં નમો હૈરણં નમો અવજણં નમો લોહી સવ શ્રાવણં ચટ્ટારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચટ્ટારી લુગુટમાં હરિહંતા લુગુટમાં સિદ્ધા લુગુટમાં શાહુ લુગુટમાં કેવલી પંતો ધમો લુગુટમાં ચટ્ટારી શરણ પૂજામી અરિહંતે શરણ પૂજામી સિદ્ધે શરણ પૂજામી સાહુ શરણ પૂજામી કેવલી પંતો ધમો શરણ પૂજા ઓમ નમો અરિહંતાણમ. શ્રી સમય શાસ્ત્રોની 50 થી 55 નંબરની ગાથામાં છેલ્લું ગુણસ્થાનનો વાત ચાલે છે. તો પેલા ગાથા જોઈ લઈએ. નથી વર્ણ જીવને ગંધ નહીં, નહીં સ્પર્શ રસ જીવને નહીં, નહીં રૂપ કે નો શરીર નહીં, સંસ્થાન સહન ને નહીં, નથી રાગ જીવને દ્વેષ નહીં, વરી મોહ જીવને છે નહીં, નહીં પ્રત્યયો નહીં કર્મ કે ન કર્મ પણ જીવને નહીં, નથી વર્ગ જીવને વર્ગણા નહીં, સ્પર્ધકો કંઈ છે નહીં, અધ્યાત્મ સ્થાન ન જીવને અનુભાગ સ્થાનો પણ નહીં, જીવને નથી કંઈ યોગ સ્થાનો બંધ સ્થાનો છે નહીં, નહીં ઉદય સ્થાનો જીવને કા માર્ગણા સ્થાનો નહીં, સ્થિતિ બંધ સ્થાન ન જીવને સંક્લેશ સ્થાનો પણ નહીં, સ્થાનો વિશોધી તણાનો સંયમ લબ્ધિના સ્થાનો નહીં, નથી જીવ સ્થાનો જીવને ગુણસ્થાન પણ જીવને નહીં, પરિણામ પૂતગલ દ્રવ્યના આ સર્વ હોવાથી નક્કી. તો અહીંયા આપણે 13મું ગુણસ્થાન સયોગ કેવરીનું ચાલે છે.
તો ખરેખર તો જેમના લક્ષણ છે એવા જે ગુણસ્થાનો જે છે એ તો બધા જીવમાં નથી. એટલે કે એ બધા ભેદ જીવમાં નથી. ગુણસ્થાન તરીકે છે, પર્યાય છે, પરંતુ એ ભેદ જીવમાં નથી. લોકોને તકલીફ પડે કે ગુણસ્થાન જીવમાં નથી તો શું ગુણસ્થાન જડમાં છે? તો કે નહીં, આ તો ભેદ છે, એક સમયની અવસ્થા છે, અને એ અવસ્થા તો વ્યવહારનીનો વિષય છે. નિશ્ચયનો વિષય તો પોતાનો પરમ શુદ્ધ ત્રિકારી ભગવાન આત્મા છે. આ તો એક સમયની અવસ્થા છે. એક સમયની અવસ્થાની અવસ્થા તો વ્યવહારનીનો વિષય છે, અને વ્યવહારનીનો વિષય એને જાણે, પણ આદરવાના વિષયમાં એ વિષય આવતો નથી. એ આદરવામાં તો કોણ આવે? એક રૂપ પોતાનો ત્રિકારી ભગવાન. હવે એની દ્રષ્ટિમાં ન આવે ત્યાં સુધી એની દ્રષ્ટિ સાચી છે નહીં. જ્યાં સુધી ત્રિકારી ભગવાન આત્મા દ્રષ્ટિમાં ન આવે ત્યાં સુધી આપણી દ્રષ્ટિ સાચી નથી. સત્ય દ્રષ્ટિમાં ભગવાન કેવો બતાવે? અભેદ ભાષે છે. સત્ય દ્રષ્ટિમાં આત્મા એકરૂપ ભાષે છે, એમાં આવા કોઈ ભેદ દેખાતા નથી. માટે જીવ સ્થાન ગુણસ્થાન આદિ જીવના પરિણામ નથી. એટલે કે જીવ નથી, તે બધા જીવ નથી. કારણ કે તે પૂતગલ દ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી કેવા છે? ભિન્ન છે. એક જ તર્ક આપ્યો. તો કે આવો ખ્યાલ ક્યારે આવે કે અનુભૂતિ આમાં ત્રણેય કાર્ય જુદા જુદા છે, પણ એ જુદા કોને? કે જે અનુભૂતિ કરે તેને. ત્રણેય કાર જુદા છે. ગુણસ્થાન જીવસ્થાન આદિ બધા 29 પ્રકારના ભાવો જુદા જ છે, પરંતુ એ જુદા કોને? તો કે અનુભૂતિ કરે એને ખ્યાલ આવે કે આમાં નથી. તો એ ખ્યાલ ક્યારે આવે? કે એની સામે દ્રષ્ટિ કર ત્યારે, ત્રિકારી ભગવાન સામે અભેદ અનુભવ થાય ત્યારે, અનુભૂતિ કરે ત્યારે. આપણે ત્રિકારી ભગવાન ઉપર દ્રષ્ટિ થાય, એને સ્વીકારે ત્યારે એને ખ્યાલ આવે કે એ આમાં નથી. એ વાત અહીં આચાર્ય ભગવંત આપણને સમજાવે છે. તો એની અંદર આપણે ગઈકાલે એટલે કે સ્વાધ્યાયમાં આપણે સંયોગ કેવરીના ભેદની અંદર 2 કલ્યાણક, 3 કલ્યાણક અને 5 કલ્યાણક વાળા તીર્થંકરોની વાત જોઈ હતી. તો 7મા ગુણસ્થાનથી લઈને 12મા ગુણસ્થાન સુધીના જે મુનિરાજ, જે મહામુનિરાજ જે ધ્યાનરૂ છે, એમને ઉપદેશ નથી હોતો. શુદ્ધોપયોગમાં એમને ઉપદેશ નથી હોતો. ઉપદેશ 6ઠા ગુણસ્થાનમાં હોય છે. અવ્રતીને હોય છે અને વ્રતી શ્રાવક. અવ્રતી શ્રાવક અને વ્રતી શ્રાવકને હોય છે. 6ઠા ગુણસ્થાન વાળા મુનિરાજ, 5મ ગુણસ્થાન વર્તી શ્રાવક તથા અવ્રતી શ્રાવકને ઉપદેશ હોય છે, પરંતુ એ ઉપદેશ કેવો હોય? ઈચ્છાપૂર્વક જ થાય છે. અને 13મા ગુણસ્થાનમાં જે વાણી છૂટે છે તે ઈચ્છા રહિત હોય છે. આ ફરક છે. જીનેન્દ્ર ભગવાનની જે વાણી છૂટે છે, કેવી નિરંતર અસ્ખલિત અને અનુપમ, એ દિવ્ય ધની ક્યાંથી? સર્વાંગથી નીકળે છે. આપણે આખી વાત એ દિવ્ય ધની ઉપર આવી ગઈ હતી, એને વિશેષમાં નહીં લે. સર્વાંગ ક્યારે? તો કે ત્રણેય સંધિકાળમાં અને મધ્યરાત્રિમાં પણ 6 ઘડી સુધી. એનો શું થયો? 9 કલાક અને 36 મિનિટ સુધી તે ખરે છે દિવ્ય ધની. અને ક્યાં સુધી ખરે? 1 યોજન સુધી એ સંભળાય છે. અને આ સિવાય, આ તો આટલી તો ખરે, એ સિવાય કોઈ અતિરિક્ત વિશેષ પુણ્યાત્મા ગણધરદેવ હોય, એવો ઇન્દ્ર અથવા ચક્રવર્તીના પ્રશ્ન જે હોય એ અનુસાર એના અર્થનું નિરૂપણ કરવા એ દિવ્ય ધની શ્રેષ્ઠ સમયમાં પણ ખરે. આ તો ખરે 9 કલાક 36 મિનિટ, એ સિવાય બાકીના સમયમાં પણ તે ખરે છે. 1 યોજન સુધી અંદર, 1 યોજનની અંદર હોય કે દૂર હોય, નજીક બેઠેલા હોય કે દૂર બેઠેલા હોય, ને 18 મહાભાષા અને 700 લઘુ ભાષા, એમાં 3 મનુષ્ય અને દેવની ભાષાના રૂપમાં પરિણમિત થવાની તથા ન્યૂનતા તથા અધિકતાથી રહિત એવી મધુર મનોહર એવી આ ભાષા, એમને એ ભાષામાં એ દિવ્ય ધની ખરે છે. તો કે આ જે સમોસરણની જે રચના છે, એ અવસર્પિણી કાળના જે 24 તીર્થંકર થાય છે, એમાં સમોસરણનું પ્રમાણ 12 યોજનથી ચાલુ થાય અને છેલ્લા એટલે કે મહાવિષ્ણામી ભગવાનની વાત કરો તો 1 યોજન સુધી. અને ઉત્સર્પિણી કાળના તીર્થંકરોમાં સમોસરણનું પ્રમાણ ઊંધું ચાલુ થાય, 1 યોજનથી ચાલુ થાય પહેલા તીર્થંકરથી,
અને 24માં તીર્થંકરમાં 12 યોજન પ્રમાણ થાય છે. તો આ પ્રકારે અહીંયા દિવ્ય ધ્વનિ ખરે છે. ઇન્દ્રિય આદિથી એ પર નિમિત્તથી નિરપેક્ષ છે, નિશાય છે અને સ્વયં કેવું છે, પરિપૂર્ણ સમર્થ છે. ત્રિકાળવર્તી લોકાલોકના યુગ પદને જાણવા વાળો, દેખવા વાળું આવું જે કેવળ જ્ઞાન અને કેવળ દર્શન ઉત્પન્ન થાય છે. અને આ બંનેનું પરિણમન યુગ પદ હોય છે. સદમસ્ત અવસ્થામાં જેમ જીવને પહેલું સામાન્ય અવલોકન રૂપે દર્શન થાય અને પછી વિશેષ અવલોકન રૂપે જ્ઞાન થાય. એટલે પહેલો દર્શન ઉપયોગ, પછી જ્ઞાન ઉપયોગ થાય છે. તેમજ કેવળ દર્શન અને કેવળ જ્ઞાનના સંબંધમાં ક્રમિક દર્શન અને ક્રમિક જ્ઞાનની પ્રવૃત્તિને જો માનીએ તો સંયોગ કેવરી જિનેન્દ્ર સર્વજ્ઞ તથા સર્વદર્શી સિદ્ધ નહીં થાય. ત્યાં ક્રમ પડતો નથી. ત્યાં કેવળ દર્શન અને કેવળ જ્ઞાન એક સાથે એ થાય છે. એમાં કોઈ ક્રમ પડતો નથી. એમાં અવલોકન રૂપે દર્શન સામાન્ય અને વિશેષ અવલોકન રૂપે જ્ઞાન બંને એક સાથે થાય છે. તો પ્રશ્ન થાય, સંયોગ કેવરી જે છે તેને તમે સર્વજ્ઞ તથા સર્વદર્શી કેમ સિદ્ધ નહીં થાય? કે જે સમયે કેવળ દર્શન હોય તે સમયે જો કેવળ જ્ઞાન ન હોય, જો ખંડ પડે છદ્મસની જેમ, તો જીનેન્દ્ર સર્વજ્ઞ કેવી રીતે સિદ્ધ થાય? સર્વજ્ઞ એટલે સર્વને જાણનાર, તો કેવી રીતે સિદ્ધ થાય? તો અલ્પજ્ઞ સિદ્ધ થાય. તેથી સંયોગ કેવરી અવસ્થામાં દર્શન અને જ્ઞાન બંનેના ઉપયોગની પ્રવૃત્તિ યુગપદ જ હોય છે. જ્ઞાનાવર્ણ્ય અને દર્શનાવર્ણ્ય બંને કર્મોનો ક્ષય એટલે કે અભાવ પણ એક જ સમયમાં થાય છે. એમાં કોઈ ક્રમ પડતો નથી. તો આ સંયોગ કેવરી ગુણસ્થાનને જ આપણે કેવા કીધા? પરમ ગુરુ કહીશી, એને પરમાત્મા કહીશી. એ સંજ્ઞા એને પ્રાપ્ત થાય છે. સમ્યક્ત્વના 10 ભેદમાંથી સંયોગ કેવરીનું સમ્યક્ત્વને કયો ભેદ કીધો? પરમ અવગાધ સમ્યક્ત્વ કહેવામાં આવ્યું. અત્યાર સુધી જે સાધક મુનિરાજ હતા, જે અલ્પજ્ઞ હતા, તે અહીં કેવા થઈ ગયા? સર્વજ્ઞ અને સર્વદર્શી થઈ ગયા. આ કારણે સમ્યક્ત્વના ભેદમાં પરમ અવગાઢપણાની વાત બતાવવામાં આવી. હવે અહીં જે સંયોગ શબ્દ જે છે તે શું છે? તે અંતદીપક છે. કેમ કે સંયોગ, ક્ષયોગ, તો ક્ષયોગ જે છે તે યોગ ક્ષય. તો ક્યાંથી ચાલુ થયો યોગ? તો કે પહેલા ગુણસ્થાનથી લઈને 13મા ગુણસ્થાન સુધી યોગ છે. આત્માના પ્રદેશોનું કંપન થાય છે. તો માટે તે કેવો થયો? અંતદીપક થયો. અહીંથી આગળ યોગ નથી. તો આ છેલ્લું એટલે અંતદીપક થયો. પહેલા ગુણસ્થાનથી લઈને 13મા ગુણસ્થાન સુધીના બધા જીવ સહયોગી છે, યોગ સહિત જ છે. તો એને આપણે કઈ રીતે સહયોગ મિથ્યાત્વ, સહયોગ સાંસાધન સમ્યક્ત્વ, આ રીતે કહી શકાય. હવે જ્યાં કેવરી છે, સહયોગ કેવરી, તો જે કેવરી શબ્દ છે તે કેવો છે? આદિદીપક છે. અહીંથી ચાલુ થયો. તો 13મા ગુણસ્થાનમાં વ્યક્ત થયેલું કેવળ જ્ઞાન તથા કેવરીપણું તે 14મા ગુણસ્થાનમાં અને સિદ્ધાલયમાં પણ અનંતકાળ સુધી તે ચાલુ રહેશે. અયોગ કેવરી, સિદ્ધ કેવરી, તો કેવરી શબ્દ જે છે તે આદિદીપક છે અને સંયોગ શબ્દ છે તે અંતદીપક છે. તો કે સંયોગ, યોગ શૈલ. તો અહીંયા ચારે ગતિ, ચાર જે ઘાતી છે એ ચારેય ઘાતી કર્મોના અભાવથી સંયોગ કેવરી અર્યંત પરમાત્માને જીવન મુક્ત પણ કહેવામાં આવ્યા. કેમ કે ઘાતી કર્મોનો ક્ષય તો 12મા ગુણસ્થાનના અંતમાં થઈ ગયો છે. 12માનો પહેલો સમય ને 12માના અંત સમયમાં ચારે ઘાતી કર્મોનો ક્ષય થઈ ગયો હોય. તો હવે એ ક્ષય થઈ જવાને કારણે સંયોગ કેવરીને એ અર્યંત પરમાત્માને જીવન મુક્ત કીધું. હજી 4 અઘાતી કર્મોની સત્તા અને ઉદય હોવાથી તથા અસિદ્ધત્વ ભાવને લીધે એને મુક્ત અવસ્થા નથી થઈ. જીવન મુક્ત કીધું, પરંતુ એને મુક્ત અવસ્થા કેમ નથી? હજી 4 અઘાતી કર્મો છે, એની સત્તા પેઢી, એનો ઉદય છે અને અસિદ્ધત્વ ભાવ છે. એ ભાવને કારણે તેને મુક્ત અવસ્થા કીધી નથી. તો ભવ્ય જીવો જે છે એના ભાગ્યવશ જ ભગવાનનો વિહાર હોય છે. જે ભવ્ય જીવ છે એના ભાગ્યવશ જ ભગવાનનો વિહાર હોય છે. કેવરી ભગવાનના વિહારના વ્યવસ્થાપક ખરેખર જોવો તો કોઈ ઇન્દ્રિયાદિ પણ નથી, ઇન્દ્ર આદિ પણ નથી. જે જીવોની મોક્ષ માર્ગ કરવાની પાત્રતા પાકી ગઈ છે,
જે ખરેખર પાત્ર જીવ છે, એની પાત્રતા પાકી ગઈ છે, એની ઉપાદાનની લાયકાત ખરી થઈ ગઈ છે, એમને સહજ સર્વોત્તમ આવું નિમિત્ત મળ્યા વગર રહેતો નથી. તેથી પાત્ર જીવોની તરફ ભગવાનનો વિહાર, જે પાત્ર જીવ જેની પાત્રતા પાકી ગઈ છે એવા પાત્ર જીવોની તરફ ભગવાનનો વિહાર તથા એમના માટે ઉપદેશ તે સ્વયં થાય છે. નહીં કે એને કારણે, નહીં કે ભગવાનની ઈચ્છાને કારણે. ઈચ્છા રહી છે, વિહાર અને ઉપદેશ તે સ્વયં થાય છે. 5 ઇન્દ્રિય પ્રાણોનો તથા મનોબળનો વિનાશ તો 12મા ગુણસ્થાનના અંતમાં થઈ જાય છે. 5 ઇન્દ્રિય પ્રાણ અને મનોબળ એનો નાશ તો ક્ષીણમો ગુણસ્થાનના અંતમાં થાય છે. હવે રહ્યું વચનબળ, મનબળ, વચનબળ અને કાયબળ. તો વચનબળ અને શ્વાસોશ્વાસ એ પ્રાણનો વિનાશ તો કે સંયોગ કેવરીના અંતિમ અંતર મુહૂર્તમાં થાય છે. ફરીવાર 12મા ગુણસ્થાનના અંતમાં 5 ઇન્દ્રિય પ્રાણ અને મનોબળ એનો નાશ થાય છે. 13મા ગુણસ્થાનના અંતિમ અંતર મુહૂર્તની અંદર વચનબળ અને શ્વાસોશ્વાસ પ્રાણનો વિનાશ થાય છે. અને આયુ પ્રાણનો વિનાશ અયોગ કેવરી ગુણસ્થાનના અંતમાં થાય છે. ત્યાં અંતમાં થાય છે. તો કે કાયબળ રહ્યો જે બાકી એક, એનો વિનાશ સંયોગ કેવરીને અંતમાં થાય છે. ફરીવાર વચનબળ અને શ્વાસોશ્વાસ ક્યાં થયું? સંયોગ કેવરીના અંતિમ અંતર મુહૂર્તમાં. મન બળ તો એ આગળ આપણે કીધું ક્ષીણમો ગુણસ્થાનના અંતમાં. હવે રહ્યું કેવું? તો કે કાયબળ. તો કાયબળનો નાશ તો કે સંયોગ કેવરી જે છે 13મું ગુણસ્થાન એના અંતમાં થાય છે. અને આયુ પ્રાણનો નાશ એ 14મા ગુણસ્થાનના અયોગ કેવરી ગુણસ્થાનના અંતમાં થાય છે. તો કે 13માનો અંત અને 14મા ગુણસ્થાનના પ્રથમ સમયમાં જ આત્માના પ્રદેશો સ્થિર એટલે કે અકંપ થઈ જવાથી શરીરથી કિંચિત ન્યૂન આકારવાળા થઈ જાય છે. સિદ્ધ અવસ્થા યોગ્ય આત્મ પ્રદેશોનો આકાર કેવો થાય? નારિયેળની અંદર જે સૂકો ગોરો છે ને એના સૂકા ગોરા જેવો કિંચિત ન્યૂન થઈ જાય છે. અહીં પ્રશ્ન બીજો પણ થાય, સંયોગ કેવરી પરમાત્માને કેટલા અને કયા કર્મોનો નાશ થયો? તો કે 13મા ગુણસ્થાનની અર્યંત પરમાત્માની અવસ્થામાં એક પણ કર્મ પ્રકૃતિનો નાશ નથી થતો. 13મા ગુણસ્થાન વાળા અર્યંત પરમાત્માની અવસ્થામાં એક પણ કર્મ પ્રકૃતિનો નાશ નથી થતો. જ્ઞાનાવર્ણીય ચારે ઘાતી કર્મની કુલ 47 પ્રકૃતિ છે. આનો નાશ 13મા ગુણસ્થાનના પહેલા સમયમાં થઈ ચૂક્યો છે, એટલે 12માના અંતમાં. હવે અઘાતી કર્મની 16 પ્રકૃતિઓ એ પણ અહીં નથી. અઘાતી કર્મની જે 101 પ્રકૃતિ છે એમાંથી 16 પ્રકૃતિ પણ અહીં નથી. નરકાયુ, તિર્યંચાયુ, દેવાયુ એ 3 આયુ કર્મનું અહીં અસ્તિત્વ જોવામાં મળતું નથી. નામ કર્મની નરક ગતિ લો, નરક ગત્યાનું પૂર્વી ગતિ લો, તિર્યંત ગતિ લો, તિર્યંત ગત્યાનું પૂર્વી લો, 2 ઇન્દ્રિય લો, 3 ઇન્દ્રિય લો, 4 ઇન્દ્રિય લો, ઉદ્યોત લો, આતપ લો, એકેન્દ્રિય લો, સાધારણ લો, સૂક્ષ્મ લો, સ્થાવર લો, એવી અને આયુ કર્મની 3 અને નામ કર્મની 13 એ મળીને 16 પ્રકૃતિ, એટલે 47 + 16 63 પ્રકૃતિ. એ 63 પ્રકૃતિ એટલે કે એનું અહીં એ જોવા જ અહીં એની જોવા જ નથી મળતી, કેમ કે 47 નો તો નાશ અહીંયા થઈ ગયો છે. તો અહીં 13મા ગુણસ્થાનમાં કર્મની એક પણ પ્રકૃતિનો નાશ થતો નથી. તો ક્યાંક ક્યાંક 7 કર્મ પ્રકૃતિને નાશ કરી દેવાથી આ ગુણસ્થાનમાં ક્ષાયિક ભાવ હોય છે એમ કહેવામાં આવ્યું. તો કે અર્યંત પરમાત્માની ચારેય ઘાતી કર્મની 47, નામ કર્મની 13 અને આયુ કર્મની 3 એ મળીને કુલ 63 પ્રકૃતિઓનો અભાવ થાય છે. છતાં પણ અહીંયા 60 કર્મ પ્રકૃતિનો અભાવ બતાવ્યો છે. તેનો અભિપ્રાય એ સમજવો કે આયુની 3 પ્રકૃતિ જે છે ને, નરકાયુ, તિર્યંચાયુ, દેવાયુ, એનો નાશ માટે પ્રયત્ન કરવો નથી પડતો. તો મુક્તિને પ્રાપ્ત થવા વાળો જે જીવ છે એક મનુષ્ય આયુને છોડીને અન્ય આયુની સત્તા એને જોવામાં આવતી નથી. માટે આયુ કર્મની 3 પ્રકૃતિની અવિવિક્ષા કરી એટલે કે ગૌણ કરીને
60 પ્રકૃતિનો નાશ બતાવવામાં અથવા તો અભાવ બતાવવામાં આવ્યો છે. હવે 14મું ગુણસ્થાન અયોગ કેવરી ગુણસ્થાન. આ અયોગ કેવરી એ અંતિમ ગુણસ્થાન છે. કેવળ જ્ઞાન સાથે રહેવા વાળું આ બીજું ગુણસ્થાન છે. પહેલું ગુણસ્થાન 13મું કેવળ જ્ઞાન સાથે રહેવા વાળું. સપક શ્રેણીના ચારેય ગુણસ્થાનને બાદ કરીને પ્રાપ્ત થવા વાળું આ બીજું ગુણસ્થાન છે. વિતરાગી વિતરાગી ચાર ગુણસ્થાન છે. 11મું 12મું 13મું 14મું. એમાં આ છેલ્લું ગુણસ્થાન છે. કેવળ જ્ઞાન આદિ અનંત ચતુષ્ય સહિત અરહંત પરમાત્માનું પણ આ બીજું ગુણસ્થાન છે. કેવળ જ્ઞાન આદિ અનંત ચતુષ્ય સહિત તો 13મું પહેલું અને આ બીજું ગુણસ્થાન છે. યોગ રહિત લો અથવા તો અયોગ રૂપ અથવા તો અકંપન આ એક જ ગુણસ્થાન છે. 13મા ગુણસ્થાનની જેમ અહીં પણ જ્ઞાન અને સુખ આદિ કેવા છે? સુખ આદિ એટલે બધા ગુણો અનંત રૂપ છે. તો અયોગ કેવરી ગુણસ્થાન પણ એક અપેક્ષાએ શકલ પરમાત્માનું છે. કેમ નિકલ ન લીધું એ વાત કરી આપણે. શકલ પરમાત્માનું છે. તો યોગોનો નાશ થતા જ સહયોગ કેવરી પરમાત્મા જ અયોગ કેવરી થાય. યોગોનો નાશ થાય, યોગનો અભાવ થાય છે. તો સહયોગ કેવરી પરમાત્મા કેવા હતા? અયોગ કેવરી પરમાત્મા થયા. શરીરમાં રહેવા છતાં પણ યોગોનો શું થયો? નિરોધ આવતો અટકવું થયું. શ્વાસોશ્વાસ બંધ થવાથી શ્વાસોશ્વાસનો નાશ થઈ ગયો. તો એ બંધ થવાથી મન, વચન અને કાયના નિમિત્તથી થવા વાળા આત્મ પ્રદેશોનું કંપન અટકી ગયું. મનથી, વચનથી અને કાય ત્રણેયના નિમિત્તથી જે આત્માના પ્રદેશોનું કંપન થાય એ અટકી ગયું છે. તેથી આત્મા અને શરીરનું એક ક્ષેત્ર વગા સંબંધ હોવા છતાં નૈમિત્તિક સંબંધનો અભાવ થઈ ગયો છે. આત્મા અને શરીરનો એક ક્ષેત્ર વગા સંબંધ છે, છતાં નૈમિત્તિક સંબંધનો અભાવ થઈ ગયો છે. તો અહીંયા સહયોગીજી એ એક નામ છોડીને બાકીના 13મા ગુણસ્થાનના જેટલા પણ નામ છે તે બધા અહીં કહી શકાય. સર્વનામોનો ખરેખર તો વ્યવહાર છે. અરહંત લો, અરિહંત લો, અરુહંત લો, કેવરી લો, પરમાત્મા લો, શકલ પરમાત્મા લો, પરમ જ્યોતિ લો, નિષ્કંપ લો, આ બધા નામ આને પણ કહી શકાય. હવે અહીં પ્રશ્ન જે હતો કે અયોગ કેવરીને શકલ પરમાત્મા કહેવામાં દોષ આવે કે શું? કોઈ દોષ નથી આવતો. કેમ? તો કે અયોગ કેવરી ગુણસ્થાન વતી અરિહંત પરમાત્મા પ્રત્યક્ષની અંદર શરીર સહિત છે. તેથી જ સકલ પરમાત્મા છે. કલ શબ્દનો અર્થ શરીર છે. સહિત એટલે કે સ એટલે સહિત, કલ એટલે શરીર. તો શરીર સહિત છે ને આ ગુણસ્થાનમાં ચારે અઘાતી કર્મની 85 કર્મ પ્રકૃતિઓની સત્તા પડેલી છે. આ ગુણસ્થાનમાં 101 માંથી 16 આગળ ગઈ તો અહીંયા 85 એ 85 કર્મની સત્તા પડી છે. તો સમ્યક્ત્વ અપેક્ષાએ જુઓ તો સાહિક સમ્યક્ત્વ અહીં પરમ અવઘાત રૂપ સમ્યક્ત્વ રૂપ કહેવાય છે. જેવી રીતે 13માં કીધું એમ. ચારિત્ર અપેક્ષાએ જુઓ તો યથાખ્યા ચારિત્ર 13મા ગુણસ્થાનની જેમ. તો આનો કાર કેટલો છે 14મા ગુણસ્થાનનો? બોલો. બરાબર, સરસ. 5 જે સ્વર છે અ, ઈ, ઉ, ઋ અને લો. અ, ઈ, ઉ, ઋ, લ ના ઉચ્ચારણકાર સુધી એ કેટલામાં જેટલો કાળ લાગ્યો એટલો જ કાર અર્થાત અંતમુહૂર્ત કાર, એને પણ અંતમુહૂર્ત કાર કીધો. અહીં કારના જગન્ય ભેદ પણ નથી, અહીં કારના મધ્યમ ભેદ પણ નથી, અહીં કારના ઉત્કૃષ્ટ ભેદ પણ નથી. બસ આટલો કાર રે. 5 અ, ઈ, ઉ, ઋ ને લ એ ઉચ્ચારણકાર સુધી અંતમુહૂર્ત તેને કાર કીધો. ત્યાં સુધી અહીં રહે છે જીવ. આ 14મા ગુણસ્થાનમાં અયોગ કેવરી ગુણસ્થાન જ એક એવું ગુણસ્થાન છે કે જે પોતાના અંતર્મુહૂર્ત કારનું યથાર્થ જ્ઞાન કરાવવામાં પૂર્ણ સમર્થ છે. આ અયોગ કેવરી ગુણસ્થાન એક એવું ગુણસ્થાન છે જે પોતાનું અંતર્મુહૂર્ત જે કાર છે એનું યથાર્થ જ્ઞાન કરાવવામાં પૂર્ણ સમર્થ છે. અન્ય ગુણસ્થાનના અંતર્મુહૂર્ત કાર માટે આપણે કેવળ જ્ઞાન ગમ્ય યથા યોગ્ય અંતર્મુહૂર્ત કાર એમ કેવો અનિવાર્ય હતું. અહીં તો આપણે કહી છીએ અ, ઈ, ઉ, ઋ, લ
બાકીનામાં શું કહે? કેટલું? તો કે કેવરી જ્ઞાન ગમ્ય. કેવળ જ્ઞાન ગમ્ય યથા યોગ્ય અંતર્મુહૂર્ત કાળ એમ કહીશી. કેમ કે અંતર્મુહૂર્ત નો યથાર્થ નિર્ણય માટે 14મા ગુણસ્થાન જેવું કોઈ માપદંડ બીજામાં નથી. અહીં તો માપદંડ જેવું અ ઈ ઉરુ લ, તો કે એ આ એક જ ગુણસ્થાનમાં એ માપદંડ થી કહી શકાય છે. વિશેષ જોઈએ આ ગુણસ્થાનમાં તો અયોગ કેવરી ગુણસ્થાનના ઉત્પન્ન સમયમાં ઉત્પન્ન થાય ને ત્યારે 72 પ્રકૃતિઓનો નિજરા થઈ જાય, અર્થાત ક્ષય થઈ જાય. 85 હતી ને એમાંથી 72 પ્રકૃતિઓનો 14મા ગુણસ્થાનના શરૂઆતમાં ઉત્પન્ન થાય એ સમયમાં સત્તામાંથી ઉદીમાં એ જ સમયમાં 72 પ્રકૃતિની નિદ્રા અર્થાત ક્ષય થઈ જાય. અને અંતિમ સમયમાં, હવે સમયે તમે જુઓ તો અ ઈ ઉ ઋ લ હે, પણ આ સમજવા માટે અંતિમ સમયમાં બાકીની 13 પ્રકૃતિઓનો પણ નાશ થઈ જાય છે. આ કર્મનો નાશ થવાના સમયે સંસાર અવસ્થાનો વ્યય થઈ જાય છે અને સિદ્ધ દશાનો કે જે શાદી અનંતકાળ માટે જે સિદ્ધ દશા છે એનો ત્યાં ઉત્પાદ થઈ જાય છે. યોગના અભાવને લીધે, યોગ નથી અહીં, એના અભાવને લીધે અયોગ કેવરીને ઈર્યા પથાશ્રવ પણ નથી. જે 11મા 12મા અને 13મા પણ થતો હતો અહીં નથી. અહીંયા મુનિરાજના જે 84 લાખ ઉત્તર ગુણો તથા શીલ સંબંધી 18,000 ભેદોની પૂર્ણતા અહીં કેવરી અયોગ કેવરી ગુણસ્થાનમાં થાય છે. મુનિરાજના આ પણ મુનિરાજ છે, જે આપણે 9 કરોડમાં 3 ઓછા બોલી છીએ, મેક્સિમમ ઉત્કૃષ્ટ 8,99,99,997 એ મુનિરાજના 84 લાખ ઉત્તર ગુણો તથા શીલ સંબંધી 18,000 ભેદોની પૂર્ણતા અહીં અયોગ કેવરી અવસ્થામાં થાય છે. તો શ્રાવકને પણ ઉત્તર ગુણ અને શીલ હોય છે? હા, જરૂર હોય. એને પણ 5 અહિંસા અણુવ્રત, 5 અણુવ્રત, 3 દિગ્વ્રત, 4 શિક્ષા વ્રત, તો દિગ્વ્રતમાં 3 ગુણ વ્રત, સામાયિક અધિ 4 શિક્ષા વ્રત, એમ કરીને 12 વ્રત, જે 12 પ્રકારના વ્રતનું સ્વરૂપ આપણે બોલીએ છીએ ને એ, તો એ 12 પ્રકારના જે વ્રત છે એને શ્રાવકના ઉત્તર ગુણ કીધું. ગુણ વ્રત તથા શિક્ષા વ્રતને સપ્તશીલ પણ કહે છે. પૂર્ણ સંવર તથા પૂર્ણ નિદ્રા પણ અયોગ કેવરીને જ થાય છે. અહીં પૂર્ણ સંવર અને પૂર્ણ નિદ્રા ખાલી આ અયોગ કેવરીને જ થાય છે. અહીંયા અયોગ જે શબ્દ છે તે આદિ દીપક છે, અહીંથી ચાલુ થયો અયોગ. તો સ્વયં અયોગ કેવરી ગુણસ્થાન વર્તી અરિયન પરમાત્મા તો અયોગ જ છે, પણ અહીંથી ઉપરની જે સિદ્ધ દશા છે તે પણ કેવી છે? અયોગ રૂપ જ છે અને અશરીરી છે. તો કે સામાન્યથી અયોગ કેવરી જીવ કહેવામાં આવ્યા કે જેમાં યોગ વિદ્યમાન નથી, તેથી તેને અયોગ કહે છે. તો જે યોગ રહિત છે એવા જે કેવરી છે તેને અહીંયા અયોગ કેવરી કહેવામાં આવ્યું. તો એક છેલ્લે પ્રશ્ન લઈને આ ગુણસ્થાન પૂરું કરી. તો 5 પ્રકારના ભાવમાંથી કે આ ગુણસ્થાનમાં કયો ભાવ છે? તો ક્યાંય બધા ઘાતી કર્મોનો ક્ષીણ થઈ જવાથી અને થોડા જ સમયમાં અઘાતી કર્મોના નાશને પ્રાપ્ત થવા વાળો હોવાથી આ ગુણસ્થાનમાં કયો ભાવ છે? આ ગુણસ્થાનમાં ક્ષાયિક ભાવ કહેવામાં આવ્યો છે. હવે છેલ્લું 14 ગુણસ્થાન તો પૂરા થઈ ગયા. તો ગુણસ્થાન તીત એટલે કે સિદ્ધ ભગવાન એટલે કે પૂર્ણ દશા, તો કે તે લોકના અગ્રભાગે તનુ વાત વલયમાં જીવ બિરાજમાન થાય છે, પણ વ્યવહારથી કહેવાય છે. વાસ્તવમાં જીવ પોતાના સ્વચતુષ્યમાં બિરાજમાન છે. તો આ દુઃખમય જે સંસાર છે એ સંસારમાંથી એટલે કે અવસ્થામાંથી કેટલાક જીવ તો સમય દર્શન પ્રાપ્ત કરી લે છે, પરંતુ એ કરવા છતાં પણ અનેક ભવોમાં, કેમ કે કિંચિત પૂતગલ પરાવર્તન સુધી રખડે એવો પણ જીવ છે. સમય દર્શન પ્રાપ્ત થયા બાદ એનું વમી જાય, પાછું ફરીવાર છેલ્લું અંતર્મુહૂર્તમાં પ્રાપ્ત કરે મેક્સિમમ ઉત્કૃષ્ટ કાળ,
તો અનેક ભવો એમાં ચાલ્યા ગયા. એ અનેક ભવો કઠોર અને અપ્રત્ય સાધના કર્યા બાદ જ અનેક ભવોમાં તે સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરે છે. સમય પ્રાપ્ત થયા પછી પણ કઠોર અને અપ્રત્ય સાધના કરી એ બાદ જ એ સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરે છે. અનેક જીવ કેવા છે, માત્ર અનેક વર્ષોની સાધનાથી સિદ્ધ થઈ જાય, અમુક વર્ષોની સાધનાથી સિદ્ધ દશા પામે. કોઈ મહાપુરુષ માત્ર એક અંતર્મુહૂર્તની અંદર એ પંચમ ગતિને પ્રાપ્ત કરેલી છે. તો પ્રશ્ન થાય, અમારે એટલી બધું હું કામ રાહ જોવી છે? અમે તો માત્ર અંતર્મુહૂર્તની અંદર જ સિદ્ધ થવા માંગીએ છીએ. અમને કઠોર સાધના બાધના કરવી ફાવતી નથી અને મુક્તિ માટે હવે અમારે વધારે રાહ જોવા પણ નથી માંગતા. તેથી અતિ શીઘ્ર મુક્ત થવાનું યુગ એટલે કે સુગમ સાધન અમને બતાવો. સુગમમાં સુગમ કયું સાધન છે? તો મોક્ષ પ્રાપ્તિનો વાસ્તવિક ઉપાય તો પોતાનો જે નિજ પરમાત્મા, નિજ જે શુદ્ધાત્મા જે સ્વભાવ છે એનો નિર્વિકલ્પણે સ્વીકાર કરો, એનો અનુભવ કરો, એની લીનતા કરવી, એમાં ઠરવું, એ જ ઉપાય છે. તો કે આત્મ સાધનાના પરમ પવિત્રની જે કાર્ય છે એની પહેલામાં, શરૂઆતમાં, અંતમાં અથવા મધ્યમાં ક્યારે પણ જીવને કષ્ટ, દુઃખ કે તકલીફ નથી. તો ક્યારે તમે એમાં જોડાવ તો તકલીફ છે, જોડાવ નહીં તો કે જોડાવ નહીં તો છે ને શ્રીમદજીમાં કે શું કે છે? એ શરીરને મિત્ર કે છે. એને શરીરને ખાતો એ મારો મિત્ર છે, મારે નથી જોતું, એને જરૂર છે તો એ શરીરને ખાય છે. કોણ કહી શકે? એને અહીંયા કષ્ટ પણ નથી, કષ્ટ થાય છે, દુઃખ પણ થાય છે, એનું વેદન પણ, એમાં જોડાતા નથી. તો કે કષ્ટ, દુઃખ કે તકલીફ નથી. બધી અસહ્ય જે તકલીફ છે એને સમાપ્ત કરવાનો એક ને એકમાત્ર ઉપાય કયો છે? કે પર તથા પર ભાવોથી નિરપેક્ષ જે આત્મ સાધના છે એ જ છે. બસ એને પરને પર તરીકે દ્રષ્ટિ કરો. એ મારું સ્વરૂપ નથી, હું તેનાથી ભિન્ન જાતિનો છું. આ જ એક સુગમ તથા સહજ સાધન છે. જ્યાં સુધી પોતાના નિજાત્માનું યથાર્થ જ્ઞાન નથી થતું ત્યાં સુધી આ પ્રકારના અનેક વિકલ્પ, અનેક પ્રશ્ન આપણને થતા જ રહેશે. આ બધાના નિરાકરણ માટે આપણે સર્વજ્ઞ ને પ્રણીત જે આગમ છે એટલે કે સાચું જે શાસ્ત્ર છે એનું અધ્યયન કરવું જરૂરી છે, એનું મનન કરવું જરૂરી છે, એનું ચિંતન કરવું જરૂરી છે અને આત્મજ્ઞ લોકોનો સત્સમાગમ કરવો એ જ એક શરણ છે. સમજ ન પડે તો આત્મજ્ઞ લોકોનો સત્સમાગમ કરવો. આધાર એ જ આધાર છે, અન્ય બીજો કોઈ ઉપાય નથી. બધા આત્મ સાધક યથા યોગ્ય માત્ર એક જ અંતર્મુહૂર્તમાં આત્મ ધ્યાન, આત્મલીનતા કરીને જ મુક્તિને પ્રાપ્ત કરે, એમાં પણ કોઈ મતભેદ નથી. છતાં આ જે વિશેષ અંતર્મુહૂર્ત છે એ પુરુષાર્થની પૂર્ણતા અને તેના ફળની પ્રાપ્તિ માટે આપણે વારંવાર એક્ઝામ્પલ લઈએ છીએ. આદિનાથ મુનિરાજને 1000 વર્ષ લાગ્યા, બાહુબલી મુનિરાજને 1 વર્ષ લાગ્યું અને ભરત ચક્રવર્તીને એક અંતર્મુહૂર્તની અંદર જ મુનિ અવસ્થાની સાધના પર્યાપ્ત થઈ ગઈ. મલ્લિનાથ ભગવાનને લો એ 6 દિવસ લાગ્યા. તો કે ભરત ચક્રવર્તીની એક અંતર્મુહૂર્તની અંદર જ મુનિ અવસ્થાની સાધના પર્યાપ્ત થઈ ગઈ, છતાં પુરુષાર્થ તો સરખો જ રહ્યો. ખરેખર જોવા જઈએ તો જે ચક્રવર્તી હતા, ભરત ચક્રવર્તી, એ ચોથા ગુણસ્તરમાં અવ્રત અવસ્થામાં પણ પોતપોતાની ભૂમિકા અનુસાર યથાયોગ્ય આત્મ સાધનાનો પુરુષાર્થ તો એમનો સતત ચાલુ છે. પરંતુ સ્થૂળ દ્રષ્ટિએ, બાહ્ય દ્રષ્ટિએ જગત એને સ્વીકારતા નથી. જ્યારે લૌકિક જીવનની અંદર પણ જોઈએ તો કદાચિત પોતાની આપણી ઈચ્છા હોય એની પૂર્તિ થાય તો આપણને થોડી ઘણી આકુરતા મળે છે. આપણે કોઈ ઈચ્છા કરી હોય, ઈચ્છા પૂરી થઈ જાય તો આપણને જે આકુરતા હોય એ થોડી મટે છે. અર્થાત આપણને પણ તત્કાળ જ અલ્પ સુખનો, નિરાકુરતાનો આભાસ થાય છે. આપણને ત્યારે જ એમ થાય કે આપણે તો સુખી, અલ્પ સુખની નિરાકરતાનો આભાસ થાય છે. ત્યારે જ્યાં સર્વ પ્રકારની સર્વચ્છા ઈચ્છાજન્ય આકુરતા નષ્ટ થઈ ગઈ, હવે બધી આકુરતા નષ્ટ થઈ ગઈ, આપણે તો થોડી ઘણી જ આકુરતા મટે તો પણ આપણને અલ્પ સુખનો, નિરાકુરતાનો આભાસ થાય છે. અને અહીં તો સર્વ પ્રકારની સર્વતા ઈચ્છાજન્ય જે આકુરતા નષ્ટ થઈ ગઈ છે
તો ત્યાં અનંત સુખ નિયમથી થશે જ. આ રીતે અનુમાનથી પણ સર્વ આકુરતાથી રહિત સિદ્ધ જીવોનો અનંત સુખી હોવાનું યથાર્થ અનુમાન જ્ઞાન આપણે પણ કરી શકીએ. અનંત સર્વજ્ઞ પ્રણીત આગમ પરંપરાથી તો આપણને આ માન્ય છે કે સિદ્ધ જીવ કેવા છે? અનંત સુખી છે. હવે આ જે સિદ્ધ જીવ છે એને ઘણા નામથી કહી શકાય. ગુણસ્થાનથી સિદ્ધ ભગવાનને વ્યવહારાતીત પણ કહી શકાય, પરમ શુદ્ધ કાર્ય પરમાત્મા પણ કહી શકાય, લોકાગ્રહ વાસી કે પણ લોકના અગ્રભાગે વિરાજમાન છે માટે લોકાગ્રહ વાસી પણ કહેવાય, સંસારાતીત કે સંસારનો નાશ કરવા વાળા છે, નિરંજન કહેવાય, નિરાકાર કહેવાય, નિષ્કામ નિષ્કર્મ એ પણ કહેવાય, નિષ્કામ પણ કહેવાય, નિષ્કર્મ પણ કહેવાય, સાધ્ય પરમાત્મા પણ કહેવાય, પરમ સુખી કહેવાય, જ્ઞાનાકારી કહેવાય, જ્ઞાન શરીરી કહેવાય, ચીરવાસી કહેવાય, અશરીરી કહેવાય. આ બધા એના જ નામ છે અને એમને દેહ મુક્ત પણ કહેવામાં આવે છે. હવે આ ગુણસ્થાનમાં પણ સમ્યક્ત્વ કયું છે? સાહિક સમ્યક્ત્વ. તો સાહિક સમ્યક્ત્વ રૂપ જ એને કયું કીધું? પરમ અવગાઢ રૂપ એ નામને પ્રાપ્ત થાય છે. સામાન્ય દ્રષ્ટિથી જુઓ તો ચોથા ગુણસ્થાનમાં પ્રગટ થવાવાળું સમ્યક્ત્વ અને સિદ્ધ અવસ્થાનું સમ્યક્ત્વ બંનેની જાત તો એક સરખી, બંને કેવાય સમાન છે. આ કથન સત્ય છે. હવે આને વિશેષ રીતે જોઈએ તો એનો પણ આપણે અંતરથી સ્વીકાર કરવો જોઈએ કે જ્ઞાન ગુણની અનંતતા વ્યક્ત થઈ ગઈ. જ્ઞાન ગુણની શું થઈ ગઈ? અનંતતા વ્યક્ત થઈ ગઈ. ચારિત્ર પણ કેવું થઈ ગયું? પરિપૂર્ણ સિદ્ધ થઈ ગયું. તો એવા અનેક સહચર ગુણો ની વિશેષતા પર્યાયોથી એ જે જ્ઞાન સાથે ચારિત્ર એવા અનેક સહચર ગુણોની પર્યાયોથી સમ્યક્ત્વમાં પણ વિશેષતા કહેવામાં આવે, વિશેષતા કહેવામાં આવે. એને પણ આપણે માનવું જોઈએ. ઓલા બધામાં આપણે અનંતતા વ્યક્ત થઈ ગઈ તો આરેના અનેક સહચર ગુણોની પર્યાયોથી એ સમ્યક્ત્વમાં પણ આપણે વિશેષતા કહેવામાં આવે, એને માનવું જોઈએ. કેમ કે એક ગુણની પર્યાય ભેદની અપેક્ષાએ જુઓ, અન્ય ગુણની પર્યાયથી કથનથી જ ભિન્ન હોવા છતાં પણ સર્વથા ભિન્ન તો છે. એક ગુણની પર્યાય ભેદની અપેક્ષાએ અન્ય ગુણની પર્યાયથી કથનથી જ ભિન્ન હોવા છતાં પણ સર્વથા ભિન્ન તો છે. એક આત્માના એક એક પ્રદેશમાં અનંત ગુણ અને તેની અનંત પર્યાયો અવિરોધ રૂપથી રહે, એક સાથે રહેશે. આ અપેક્ષાએ એને કથનથી જ ભિન્ન કીધું, એટલે સર્વથા ભિન્ન નથી. સાત તત્વોના યથાર્થ શ્રદ્ધાન અપેક્ષાથી ચોથા ગુણસ્થાનનું સમ્યક્ત્વ લો કે સિદ્ધ ભગવાનનું સમ્યક્ત્વ લો, સરખું છે. છતાં પણ અપેક્ષા સમજવી જરૂરી છે. સમ્યક્ત્વ તથા જ્ઞાન ગુણની પર્યાયોમાં એના જે લક્ષણ છે એની અપેક્ષાથી કાંઈ પરિવર્તન ન હોવા છતાં પણ બંને અથવા અનંત ગુણોના સહચારીપણાને લીધે પરસ્પરમાં આરોપિત વ્યવહાર છે. એને પણ યથાયોગી આપણે સ્વીકારવું જોઈએ. જેવી રીતે બહુ સરસ એક્ઝામ્પલ આપ્યું છે. જેવી રીતે આંખ બંધ કરીને ચાલવું અને આંખથી જોઈને ચાલવું. આંખ બંધ કરીને ચાલો કે આંખ જોઈને ચાલો, બંને અવસ્થામાં ચાલવાનું કામ તો કોણ કરે? પગ જ કરે. પગથી થાય, આંખ તો કરતું નથી. જોઈને ચાલો કે આંખ બંધ કરીને ચાલો, છતાં આંખોથી જોઈને પગ ચાલવામાં જે વિશેષતા હોય છે તે વિશેષતા આંખો વગર નથી હોતી. વિશેષતા જોઈ ચાલવામાં હોય છે. એ જ પ્રકારે જ્ઞાન ગુણના અનંત રૂપ પરિણમનની સાથે સમ્યક્ત્વ આદિ ગુણોમાં વિશેષતા જોવામાં કહેવામાં આવી છે. એનો પણ આપણે સ્વીકાર કરવો જોઈએ. આંખની સાથે ચાલવામાં જે વિશેષતા છે એવી જ રીતે જ્ઞાન ગુણના અનંત રૂપ પરિણમનની સાથે સમ્યક્ત્વ આદિ ગુણોની વિશેષતા કહેવામાં આવી. ચારિત્ર કયું? તો અહીં કયું ચારિત્ર આવશે? 14મા ગુણ એટલે સિદ્ધ દશામાં, ગુણસ્થાન તીર્થ દશામાં. બોલો. બોલો. જયંતિભાઈ, અમિતાભાઈ, નિકુંજભાઈ. અહીંયા પરમ યથાખ્યા ચારિત્ર હોય છે. 12મા ગુણસ્થાનમાં ચારિત્ર કેવું થઈ ગયું હતું? યથાખ્યાત. છતાંય 13માં અનંત જ્ઞાનને કારણે તેને વધારે વિશેષતા કહેવામાં આવી. એક ગુણનું રૂપ અને અન્ય ગુણના પરિણમનમાં એક ગુણનું રૂપ
અન્ય ગુણના પરિણામમાં વિશેષ રીતે હોય. 14મા ગુણસ્થાનમાં યોગજન્ય જે આત્મ પ્રદેશો છે એના કંપનપણાનો શું થઈ ગયો છે? ત્યાં અભાવ થઈ ગયો છે. એટલે ચારિત્રમાં સ્થિરતા કેટલી વધારે આવે છે, એ પણ સ્વાભાવિક છે. સિદ્ધ અવસ્થામાં ચારે અઘાતી કર્મોનો નાશ થઈ ગયો છે, માટે ચારિત્રની નિર્મળ પરિણતિમાં પણ અતિ વિશિષ્ટતા આવી ગઈ છે. આત્મ પ્રદેશોના કંપનનો પણ 14માં અભાવ થઈ ગયો હતો, એનાથી ચારિત્રમાં વધારે વિશેષતા આવી. એ પણ બરાબર, પણ એ તો ચાર અઘાતી કર્મોનો પણ નાશ થઈ ગયો, કેમ કે 14માના અંતમાં 13 પ્રકૃતિનો નાશ થયો. આખા 14મા ગુણસ્થાનમાં તો 85. તો માટે ચારિત્રની નિર્મળ પરિણતિમાં અતિ વિશિષ્ટતા આવી ગઈ. વાસ્તવિક રીતે જોવો તો અઘાતી કર્મ જે છે એ પણ ઘાતી કર્મ જેવું કામ કરે. એ કેવી રીતે? તો અનંત જ્ઞાનાદિ સ્વભાવ પર્યાયોમાં વ્યક્ત થવા વાળા પર પણ વ્યક્ત થવા પર અનંત જ્ઞાનાદિ સ્વભાવ પર્યાયોના વ્યક્ત થવા પર એ કર્મ સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિમાં સાક્ષાત શું કરે? અડચણ નાખે છે. અડચણ નાખવામાં નિમિત્ત થઈ જાય છે. ખરેખર શું હે? અનંત જ્ઞાનાદિ જે આપણો સ્વભાવ છે એ સ્વભાવની પર્યાયોનો વ્યક્ત થવા પર આ કર્મ સિદ્ધ અવસ્થાની એટલે કે અઘાતી કર્મ સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિમાં સાક્ષાત અડચણ નાખવામાં નિમિત્ત થઈ જાય છે. આ અપેક્ષાની મુખ્યતાથી અઘાતીને પણ ઘાતી કહેવામાં આવ્યા છે. તો કે યથાખ્યાત ચારિત્રમાં 13મા ગુણસ્થાન લો, 14મું ગુણસ્થાનમાં, અને પછી પરમ યથાખ્યાત થઈ ગયો તો સુખમાં કોઈ ફરક પડે છે? 100% પડે છે. સુખમાં પણ અવશ્ય બદલી જાય છે. જો જાતમાં ફરક નથી, માત્રામાં. જે સુખ ક્ષીણ કસાય ગુણસ્થાનમાં માત્ર પૂર્ણ થઈ ગયું હતું, તે સુખ સહયોગ અયોગ ગુણસ્થાનમાં કેવળ જ્ઞાનની અપેક્ષા, એને અનંત સુખ કહેવામાં આવ્યું. ખાલી અપેક્ષા લઈ ગઈ. કેવળ જ્ઞાનની અપેક્ષાએ અનંત સુખ કહેવામાં આવ્યું. અને હવે આ સિદ્ધ અવસ્થા જે છે તેમાં વેદનીય કર્મના અભાવથી એ જ અનંત સુખને આપણે શું નામ આપ્યું? અવ્યાબાદ સુખ. અવ્યાબાદ અનંત સુખ કહેવામાં આવે. આપણે કાયમ છેલ્લે બોલીએ સાદી અનંતકાળ સુધી અવ્યાબાદ સુખનો ભોગવટો કરી. આ અપેક્ષા વેદનીય કર્મના અભાવથી તે જ અનંત સુખને શું નામ આપ્યું? અવ્યાબાદ અનંત સુખ કહેવામાં આવ્યું. બહુ સરસ એક ચિત્ત વિલાસમાં ખુલાસો આપ્યો છે. જ્ઞાનનું સુખ કેવું હોય છે? યુગપદ હોય. જ્ઞાનનું સુખ કેવું છે? યુગપદ હોય છે. અને પરિણામનું સુખ કેવું હોય છે? બોલો. બોલો જયંતિભાઈ, ખ્યાલ આવી જવો જોઈએ તમને. અમિતાબેન, નિકુંજભાઈ. જ્ઞાનનું સુખ કેવું હોય? યુગપદ. પરિણામનું સુખ સમય માત્રનું હોય છે. કેમ કે સમયના પરિણામ જ્યારે આવે ત્યારે સુખ વ્યક્ત થાય. અત્યારે આ સમયે જે પરિણામ થયું હતું એને અનુલક્ષીને સુખ, બીજા સમયે જે પરિણામ થાય એને અનુલક્ષીને સુખ વ્યક્ત થાય. ભવિષ્યકાળના પરિણામ જ્ઞાનમાં આવ્યા પરંતુ વ્યક્ત નથી થયા, માટે તે પરિણામનું સુખ કેવું? ક્રમવર્તી. જ્યારે આવે ત્યારે એ સુખ પાસે, અને તે પ્રત્યેક સમયમાં નવું નવું થાય છે. અને જ્ઞાનનો ઉપયોગ તો યુગપદ છે. એ ઉપયોગ પોતપોતાના લક્ષણ સહિત છે. તેથી પરિણામનું સુખ નવીન છે અને જ્ઞાનનું સુખ કેવું છે? યુગપદ છે. તો અહીં તો કેવળ જ્ઞાન તો થઈ ગયેલું છે જીવને, છતાં પણ સુખના અવ્યાબાદ થવામાં કોણ બાધારૂપ છે? તો કે વેદનીય કર્મની સત્તા અને તેનો ઉદય એ જ આ સુખને અવ્યાબાદ થવામાં બાધક એટલે કે નિમિત્ત થાય છે. કાર અપેક્ષાએ જુઓ તો કે સાદી અનંતકાર સિદ્ધ અવસ્થાનો પ્રારંભ થઈ ગયો. કેટલો કાર? તો કે સાદી અનંતકાર. તેથી એનો કાર કેવો કીધો? શ વત્તા આદિ. આ અવસ્થાનો ક્યારે નાશ થતો નથી. તેથી બધા સિદ્ધ ભગવાન નિયમથી કેવા? સાદી અનંત છે. અને બધા જીવ કેવા છે? મમ સ્વરૂપે સિદ્ધ સમાન. બસ એનો સ્વીકાર કરવાનો છે. તો કે બધા જીવ કેવા છે? સર્વ જીવ છે સિદ્ધ સમ. અને સિદ્ધ ભગવાનને એની અવસ્થા ક્યાં? તો કે સાદી અનંત. શરૂઆત થઈ અનંતકાળ સુધી રહેશે. સાદી, શાંત, અનાદિ અને અનંત. ચાર ભેદ પડે. સાદી શાંત, સાદી અનંત, અનાદિ શાંત અને અનાદિ અનંત. એનું કોઈ સમજાવશો? અહીં શાંત એટલે સગડી વાળો સ લેવાનો.
સાદી પહેલો લો, અનાદિ અનંત, એમાં શું આવશે? કોણ આવશે એમાં? અનાદિ અનંત. બોલો. અક્ષય અનંત નિગોદ લો, દુરાનું દૂર ભવ્ય લો, અભવ્ય જીવ લો. એની મિથ્યાત્વ દશા કેવી હે? મિથ્યાત્વ કેવું હે? અનાદિ અનંત સંસાર અવસ્થા. તો એ અનાદિ અનંત થયું. બરાબર. અનાદિ શાંત કયું? આપણી અવસ્થા લઈ લો, કોઈ પણ ભવ્ય જીવ લઈ લો. જોઈએ અનાદિથી કેવાય છે આપણે બધા મિથ્યાત્વથી ગ્રહિત હતા, પરંતુ હવે જો આપણે આપણા સ્વભાવનો આશ્રય લઈએ અને પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષોએ કહેલા રસ્તા ઉપર ચાલી તો આપણું મિથ્યાત્વ છૂટી જશે, સમ્યત્વની પ્રાપ્તિ થશે. તો આપણી સંસાર અવસ્થા કેવી થઈ છે? નાશ પામશે, શાંત થઈ જશે. માટે શું થયું? અનાદિ શાંત થયું. સાદી અનંતમાં સિદ્ધ ભગવાન લીધા, એને શરૂઆત થઈ સિદ્ધ દશાનો, અને સાદી અનંત કાળ સુધી રહેવાના. અને સાદી શાંતમાં શું આવશે? બોલો. સાદી શાંતમાં શું આવશે? સાદી એટલે જેની શરૂઆત થઈ, ને શાંત એટલે જેનો અંત. તો કોઈ પણ પર્યાય લઈ લો, કોઈ પણ અવસ્થા લઈ લો, બધી શું છે? કેવળ જ્ઞાન લો તો એ સાદી કેવળ જ્ઞાનની પર્યાય લો તો એ સાદી શાંત છે. સિદ્ધની પર્યાય લો, પર્યાય અપેક્ષા તો એ કેવી છે? સાદી શાંત છે. તો અહીં તો આપણે અવિરત છે એટલે માટે કેવી સિદ્ધ દશાની અવિરત એવી નેવી અનંત કાળ સુધી ચાલે છે. માટે સિદ્ધ અવસ્થા એ સાદી અનંત કીધી. વિશેષ રીતે જોઈએ તો સિદ્ધ ભગવાનોના જ્ઞાન આદિ અનંત ગુણોની પર્યાયમાં, અનંત આદિ જે સિદ્ધ ભગવાન છે એના જ્ઞાન આદિ અનંત ગુણોની પર્યાયમાં કિંચિત અંતર નથી. તો પણ વ્યંજન પર્યાય તથા આકારમાં અંતર હોય છે. એનો જે છેલ્લું શરીર હોય એ પ્રકારનો ન્યૂન આકાર છે. તો બધા જીવોના જ્ઞાનાદિ અનંત ગુણોની પર્યાય, આની આપણે એકવાર ચર્ચા સોનગઢ પણ મંચ ઉપરથી થઈ કે સ્વભાવ પર્યાય અને સ્વભાવ વ્યંજન પર્યાય. સિદ્ધ અને આપણે લીધું હતું પરમાણુની, બંનેમાં શું વિશેષતા હતી? તો પરમાણુમાં એના સ્વભાવ અર્થ પર્યાય દરેક પરમાણુની ભિન્ન ભિન્ન હોઈ શકે. એનો સ્પર્શ રસ ગંધ આદિ ઉદ્ગલની. અને એનું વ્યંજન પર્યાય સ્વભાવ વ્યંજન પર્યાય એક સરખી ઈંટ જેવી લંબચોરસ પરમાણુ, સ્કંધની વાત નથી. અને જીવની અપેક્ષાએ, સિદ્ધ જીવની અપેક્ષાએ એનું સ્વભાવ અર્થ પર્યાય કેવી? એક સરખી. એના દર્શન જ્ઞાન ચારિત્ર આદિ બધા ગુણો પૂર્ણ રૂપે બધા સિદ્ધ ભગવાનના એક સરખા પરિણમી ગયા, પરંતુ એની સ્વભાવ વ્યંજન પર્યાય કેવી હે? ભિન્ન ભિન્ન હોય. એનો જે છેલ્લું શરીર હોય એના કિંચિત નૂતન આકાર. એ પ્રમાણે કહે છે કે જીવ સ્વભાવથી તો અમૂર્તિક જ છે. હવે સિદ્ધ દશામાં શરીરનો અભાવ થવાથી એને સર્વથા સદાને માટે નિરાકાર તથા અમૂર્તિક કીધું. પ્રદેશોત્વના સામાન્ય ગુણની અપેક્ષાએ કોઈને કોઈ આકાર થવો એ વાત જુદી છે, અને શરીરના અભાવથી નિરાકાર થવું એ અલગ છે. આ નિરાકાર પણ પ્રદેશત્વ ગુણનું જ કાર્ય છે, છતાં તેને શરીરના અભાવની મુખ્યતા કરીને કીધું છે. માટે કોઈ એનો વિરોધ નથી. આ નિરાકારપણાને લીધે જે એક આકાશના ક્ષેત્રમાં જ્યાં એક સિદ્ધ ભગવાન બિરાજમાન છે તે જ આકાશના ક્ષેત્રમાં અન્ય અનંત સિદ્ધ ભગવાન બિરાજમાન છે. એ પણ પોતાની સત્તાથી, સ્વતંત્ર સત્તાથી બિરાજમાન છે. ને આ કાર્ય કોણ કરે? કયા ગુણનું કાર્ય છે? તો અવગાહનત્વ પ્રતિજીવી ગુણનું કાર્ય છે. કોનું છે? અવગાહન પ્રતિજીવી ગુણનું કાર્ય છે. જેની ચર્ચા આપણે પ્રતિજીવી ને અનુજીવીની પણ થઈ ગઈ હતી, એટલે અત્યારે નથી લેતા આપણે વિશેષ, પણ એનું કાર્ય છે. તો કે આમાં ભૂત પ્રજ્ઞા પણ નિગમ નયની અપેક્ષાથી
ક્ષેત્ર, કાર આદિ એનાથી આ સિદ્ધોમાં ભેદ કરવામાં આવે છે. જેમ કે વિદેહ ક્ષેત્રથી મુક્ત, ભરત ક્ષેત્રથી મુક્ત થયા હોય, ઉત્સર્પિણી કારના ચોથા કારથી મુક્ત હોય, આમ તો ત્રીજો કાર પણ આમ ચોથો કહી છે, અવસર્પિણીના ચોથા કારથી મુક્ત, તો એ અપેક્ષા કહી શકાય. સિદ્ધ દશાનો ઉત્પાદ જે છે તે મનુષ્ય ક્ષેત્રના નિવાસના અંતિમ સમયમાં ને મધ્ય લોકમાં જ થાય છે. કર્મભૂમિ પણ લઈશું. આ દ્રષ્ટિથી વિચાર કરવામાં આવે મુખ્યત્વે 15 કર્મભૂમિ. બાકી તો મધ્યલોકની અંદર અઢી દીપમાં એક પણ એવું જગ્યા બાકી નથી કે જ્યાંથી કોઈ જીવ સિદ્ધ ન થયા. એને આપણે અપેક્ષાથી સમજ્યા, ઉપરથી કોઈ મુનિરાજને ઘા કરે કોઈ વિદ્યાધર અથવા પૂર્વભવનો વેરી, તો તે નીચે પડે એ પહેલા જ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને સિદ્ધ થઈ જાય, તો સમશ્રેણી ઉપર બિરાજમાન થાય. એ અપેક્ષાએ અઢી દીપની અંદર કોઈ એવું ક્ષેત્ર બાકી નથી. સીધાલે ખરેખર જુઓ આ દ્રષ્ટિથી તો મનુષ્ય લોકે છતાંય સિદ્ધ દશા ઉત્પન્ન થતા જ પરમ પવિત્ર જે સિદ્ધ જીવ મુક્ત જીવ એ રુજુ ગતિથી 8મી ઈશત પ્રાગભાર પૃથ્વી સુધી એટલે કે સિદ્ધ શિલા સુધી, ખરેખર તો તનુ વાત માં લોકના અગ્રભાગે વિરાજમાન છે. ત્યાં જ અનંત કાળ સુધી 8 ગુણોથી કેવા રહેશે? અલંકૃત રહેશે. તો એની પૂજનમાં પણ કીધું, સિદ્ધ પૂજનમાં કે સંકિત દર્શન જ્ઞાન અગરુ લઘુ અવઘાન સૂક્ષ્મ વિરજવાન નિરાબાદ ગુણ સિદ્ધ કે. 8 ગુણ એટલે કે પર્યાયનું કથન છે, જે 8 કર્મના અભાવથી વ્યક્ત થયું છે. તો કઈ રીતે? નાનાવણીય કર્મના અભાવથી શું થયું? અનંત જ્ઞાન. દર્શનાવણીય કર્મના અભાવથી અનંત દર્શન. દર્શન મોહનીય કર્મના અભાવથી શાયિક સમ્યક્ત્વ. ચારિત્ર મોહનીય કર્મના અભાવથી ક્ષાયિક ચારિત્ર, અથવા તો એ બે ને એકમાં લો તો અનંત સુખ. અંતરાય કર્મના અભાવથી અનંત વીર્ય. તો અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ ને અનંત વીર્ય. આ 4 ઘાતી કર્મની. હવે અઘાતી કર્મમાં તો કે વેદનીય કર્મના અભાવથી તો કે અવ્યાબાધત્વ, આયુ કર્મના અભાવથી અવઘાનત્વ, નામ કર્મના અભાવથી સૂક્ષ્મત્વ અને ગોત્ર કર્મના અભાવથી અગુરુ લઘુત્વ. આ પ્રકારે આ એના 8 ગુણો અને એનો અભાવની વાત અહીંયા બતાવવામાં આવી છે. હવે આ છેલ્લો આ સ્વાધ્યાય છે આનો. હવે એમાં આપણે ગુણસ્થાનોમાં મૂળ કર્મ જે છે એનો ઉદય ક્યાં ક્યાં છે? તો જ્ઞાનાવણીય જે કર્મ છે એનો ઉદય ક્યાંથી ક્યાં સુધી હોય? બોલો. પહેલા ગુણસ્થાનથી લઈને 12મા ગુણસ્થાન સુધી જ્ઞાનાવણીય કર્મનો ઉદય, જેને આપણે ઔદયિક અજ્ઞાન કીધું, એના ઉદયથી. દર્શનાવણીય કર્મનો ઉદય પહેલાથી લઈને ક્યાં સુધી છે? એ પણ 12મા સુધી છે. વેદનીય કર્મનો ઉદય પહેલાથી ક્યાં સુધી છે? 14મા ગુણસ્થાનથી. 14માં એનો અભાવ થાય પછી જ અવ્યાબાદ સુખનો આપણે એના નિમિત્તની વાત અપેક્ષા સમજ્યા. મોહનીય કર્મનો ઉદય પહેલા ગુણસ્થાનથી ક્યાં સુધી છે? પહેલાથી 10મા સુધી. આયુ કર્મનો ઉદય પહેલાથી 14મા ગુણસ્થાન સુધી. નામ કર્મનો ઉદય પહેલાથી 14મા સુધી. ગોત્ર કર્મનો ઉદય પહેલાથી 14મા ગુણસ્થાન સુધી. ને અંતરાય કર્મનો ઉદય પહેલાથી 12મા ગુણસ્થાન સુધી હોય છે. અને મૂળ ગુણસ્થાનોમાં જે મૂળ કર્મ છે એની સત્તા ક્યાં સુધી હોય છે? તો જ્ઞાનાવણીય કર્મની સત્તા પહેલાથી 12મા ગુણસ્થાન સુધી એની સત્તા જોવામાં આવે. દર્શનાવણીય કર્મ છે એમાં પણ પહેલાથી 12 સુધી. વેદનીય કર્મ છે એમાં પહેલાથી 14 ગુણસ્થાન સુધી જોવામાં આવે. મોહનીય કર્મમાં પહેલેથી 11 ગુણસ્થાન સુધી, 11મા ગુણસ્થાનમાં છે ને ઉપશાંત મોહ, ત્યાં સુધી એની સત્તા જોવામાં આવે છે. આયુ કર્મ પહેલાથી 14 સુધી. નામ કર્મ પહેલાથી 14 સુધી. ગોત્ર કર્મ પણ પહેલાથી 14 સુધી. અને અંતરાય કર્મ તે પહેલાથી 12 ગુણસ્થાન સુધી એની સત્તા જોવામાં આવે છે. તો આ જીવસ્થાન, ગુણસ્થાન આદિ આવા 29 પ્રકારના જે ભાવો છે તે ત્રિકારી દ્રવ્યમાં નથી, તે પૂતગલ દ્રવ્યના પરિણામે હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. માટે આપણને આ 29 પ્રકારના ભાવો
રૂપે આ 50 થી 55 નંબરની ગાથા બતાવી. તો આપણે પણ આ બધા પ્રકારના ભાવોથી રહિત એવો જે ત્રિકારી ભગવાન આત્મા છે એનું લક્ષ્ય કરી, એની સત્તાને સ્વીકારી, સામર્થ્યતાનો સ્વીકાર કરી, એનું અવલંબન કરી, એના આશ્રયે ધ્રુવના અવલંબને આપણે પણ શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રાપ્ત કરી અને વિશેષ વૃદ્ધિપૂર્વક, વિશેષ પુરુષાર્થપૂર્વક વૃદ્ધિ કરીને આપણે પણ શીઘ્ર ને શીઘ્ર લોકના અંતિમ અગ્રભાગે આપણે પણ સાદી અનંતકાળ સુધી અવ્યાબાદ સુખનો ભોગવટો કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. 50 થી 55 નંબરની ગાથા આજે અહીં સમાપ્ત થઈ. આગળ આપણે શ્લોક અને પછી 56 નંબરની ગાથા થઈ. બોલો જીનોની સ્તુતિ. जिनवाणी की स्तुति अल्प बुद्धि परमार हम सेवक विनती करे दे माता मोहि ज्ञान हे जिनवाणी भारती तो ही जपो दिन रे जो तेरा शरणाग है सो पावे सुख चैन जावानी के ज्ञान ते सूझे लोकालोक शोवाणी मस्तक चढ़ो सदा देतो दो. नमो रिंटाणं नमो सिद्धाणं नमो ऐरणं नमो वजाणं नमो लयस्वसवणं चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहो मंगलम केवली पंतो धमो मंगलम चत्तारि लुगतमा अरिहंता लुगतमा सिद्धा लुगतमा शाहो लुगतमा केवली पंतो धमो लुगतमा चत्तारि शरण भोजामि अरिहंते शरण भोजामि सिद्धे शरण भोजामि शाहो शरण भोजामि केवली पंतो धमो शरण भोजामि. बोलिए श्री पंच परमेष्ठी भगवंतोनो जय हो. बोलिए श्री जीनवाणी मातनो जय हो. बोलिए श्री परम जय परमोपकारी श्री सदगुरु देवनो जय हो. बोलिए श्री प्रसमूर्ति भगवती मातनो जय हो. बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो.